પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય, બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા દોડો, માલપા જાય કે છોકરાનો હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ નિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાંચવું કરીએ ભલા બના, જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું, રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે કંપો નથી ચડતો, ક્યાં રોવું. એક ભાઈ જાય કે એવો શું છોકરાને બહુ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે ડોબું વીણું દોવા નથી દેત, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું. પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ, માં ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ. સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાં. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત, એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ. પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે, હું શું માથું જ નથી કોઈ કરી એકતા ભજન ચારે કરે. અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છો, વંડિયાડા ઉભા હોય બોલ. અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામણ. ધરતીકપ થયો, ધરતીકપની વાત કરો, થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમનામ ધરતીકપ ન હોય. પૈસા તો જોવે જ ને, મરી જવું હોય તો ઝેર ને એવા પૈસા જોવે છે. આ તો ભલા આનંદ કરવાનો. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા નહીં હતી, ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા શ્રી રામ જય મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. અને મા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડા વાળો ભાઈ નીકળી. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજન. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઉભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડા વાળાને કીધું કે ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હશે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં. હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના આમું હું જોઈ રહ્યો, આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. તે બીજો હતો એવું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે, અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી એની. એટલે મેં કીધું સકડામાં આવવું છે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નહોતો હમાતો. હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સપન બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને એક તપેલા રાતે બધા ખાવા માંડ્યા. આપણે ગારું સમાધાન કોને કર્યું હોય? ફરતા ગામના બચ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તપેલા આયા જ ખાતા જ કે અમે આયા જ દે. ઘર નહોતા હા કરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલામાં. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પછી હતા એવા ને એવા ભૂલી જઈશ. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આઝાદ દુનિયામાં છે નહીં, પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતી હોય એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બેહે પછી તમે ગાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્ય ભાઈ, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકપની વાત લખેલી. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવું. 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભોજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છે ધરતી તોડી લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. અને આંચકો ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ભરી ખીડોઈ નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ચડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધોડાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી,
નો રવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગલો લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા તંતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું ઉલોવી નોરવા દીધી શાન કે ભાન ખેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય મારી વાપીમાંથી ઓછીટો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગપગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ચાલાવડ માથે સકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટીકરને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખારડીને કકડાવતો મૂળીબાજી મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકાણ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આમ દુનિયા ધ્રુજાવી નાખી માણને ક્યાં ન હોય તેથી અમે સુરેન્દ્રનગર હતા ને ઓલા મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કીધું ક્યાં જવું મુંબઈ સુધી ડગપગે મેં દોડવા ક્યાં જવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી હાલે છે એ વસ્તુ ખોટી છે ને એ ત્રાજવું લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા હતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને તમે રેરિયા ડીંગો ડીંગ હાલો આપો પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય તું ન માન તો મારે કે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં કીધું દેખાય એ દેખાતો નથી છે ક્યાં એ કે અહીંયા મેં નથી દેખાતો ને કે ના મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય નકર આંખને કાન ને જે 4 આંગળનું છેટું છે ને પેટા એટલું જ છેટું છે તો શું કાળા ધોળા કરે છે ને બધી એને ખબર છે પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા અહીંયા 3 એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક રાતે અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા મેં ભરો વગર મફત બલૂન મળ્યા હોય સારો ફેરવો એમને અમુક નથી ડોક્ટરો પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો આમને કોણ દીવો કરે પણ તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેઠે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આતણ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને ઓહરો કાઢી નાખ્યો કે આ મને જ કે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ ન્યૂઝ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય અમારે કોઈને વેરાગ નથી લગાડો અમે મથી છે અમારા હાટું તમારા હાટું મતતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવું એટલે ઉડાડો બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને એથી અરબ કાચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો સગાળ શની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે આને કહીએ કે આટલે તમે અમને બોલાવો છો તેથી ભાઈ અમારું શરીર થાકે તેને એને બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમ માંદા પીડ્યા હોય ને કદાચ ખબર કાઢો અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં કહ્યો કે બીજાનું કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે હો વાત નહીં એક વાર